જવાહર નવોદય પરીક્ષાનું પેપર સોલ્યુશન 2025-26 તારીખ 13/12/2025ના રોજની પરીક્ષાનું નમસ્કાર બાળકો, આજે આપણે જે જવાહર નવોદય તારીખ 13/12/2025ના રોજ જે લેવાય છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આન્સર કી સાથે જોઈશું. તો બાળકો, આજે આપણે વિભાગ 1ની અંદર માનસિક યોગ્યતા કસોટીની અંદર ભાગ 1માં પેપર ડી, જેમાં આકૃતિ આપેલી છે. તો પહેલા પ્રશ્નની અંદર બાળકો, પહેલા પ્રશ્નની અંદર એ આવે, બીજા પ્રશ્નની અંદર ડી આવે, એ જ રીતે બાળકો ત્રીજા પ્રશ્નની અંદર ડી આવે, એ રીતે બાળકો ચોથા પ્રશ્નની અંદર સી આવે, ચોથા પ્રશ્નની અંદર બાળકો સી આવે, એ તે વિભાગ 2ની અંદર અહીંયા પ્રશ્ન 5થી 8ની અંદર જમણી બાજુ ABCD 4 ચિહ્ન આપેલા છે. એમાંથી જે સાચો ચિહ્ન હોય તેના પર ખરાની તે જવાબ લખો. અહીંયા પાંચમા પ્રશ્નની અંદર બી આવે, એ તે છઠ્ઠા પ્રશ્નની આકૃતિની અંદર બાળકો સી આવે, એ જ રીતે પ્રશ્ન નંબર 7ની અંદર બાળકો સી આવે, એ તે પ્રશ્ન નંબર 8ની અંદર બાળકો બી આવે, એ તે વિભાગ 3ની વાત કરીએ તો પ્રશ્ન 9થી 12ની અંદર બાળકો પ્રશ્નચિત્ર જોવાનું, તેમાં ખોટું ચિત્ર પૂર્ણ કરવાનું, ચારમાંથી ગમે તે એક. તો 9મા પ્રશ્નની અંદર બાળકો સી આવે, એ રીતે બાળકો 10મા પ્રશ્નની અંદર ડી આવે, એ તે પ્રશ્ન 11માં બાળકો ડી આવે, પ્રશ્ન 12ની અંદર બાળકો જે ચોથું ચિત્ર ખરું એ બી આવે, એ તે ભાગ 4ની અંદર પ્રશ્ન 13થી 16ની અંદર જે 3 આકૃતિ આપીએ છીએ એમાંથી ચોથા નંબરની આકૃતિ ચારમાંથી ગમે તે એક પસંદ કરવાની. એમાં 13મો જે પ્રશ્ન ખરો એમાં ડી આવે, 14મો જે પ્રશ્ન ખરો બાળકો એમાં સી આવે, 15મો જે પ્રશ્ન ખરો એની અંદર ચોથા નંબરની આકૃતિમાં ડી આવે, 16મા પ્રશ્નની અંદર ચોથા નંબરની આકૃતિ બાળકો બી આવે. જે રીતે ભાગ 5ની અંદર પ્રશ્ન 17થી 20ની અંદર બાળકો 17મા પ્રશ્નની અંદર સી આવે, 18મા પ્રશ્નની અંદર સી આવે, 19મા પ્રશ્નની અંદર એ આવે, 20મા પ્રશ્નની અંદર બાળકો એ આવે, એ તે ભાગ 6ની અંદર પ્રશ્ન 21થી 24ની અંદર જે ખોટું ચિત્ર ખરું એ પૂર્ણ કરવાનું. તો 21મો બી આવે, 22મો એ આવે, 23ની અંદર બી આવે, 24ની અંદર બાળકો બી આવે. એવી રીતે ભાગ 7ની અંદર પ્રશ્ન નંબર 25થી 28ની અંદર અરીસાની અંદર જોતા સામે ચિત્ર કેવું દેખાય? તો પહેલાં 25મા નંબરની અંદર બી આવે, 26મો અરીસાની અંદર સામે જોતા એ આકૃતિ એ ચિત્ર દેખાય, 27મા બી આવે, બાળકો 28મા બી આવે. એટલે ભાગ 8 પ્રશ્ન 29થી 32ની અંદર જે ચિત્રનો ભાગ આવતો હોય એ જોઈન્ટ કરવાનો. તો એની અંદર 29ની અંદર ડી આવે, 30ની અંદર સી આવે, 31માં બાળકો બી આવે, 32ની અંદર બાળકો બી આવે. એ રીતે ભાગ 9 પ્રશ્ન 33થી 36માં 33ની અંદર બાળકો બી આવે, એ રીતે 34ની અંદર પ્રશ્ન એ આવે, 35ની અંદર સી આવે, 36ની અંદર બી આવે બાળકો. એ તે 37ના પ્રશ્નમાં એ આવે, 38મો બી આવે, 39માં બાળકો એ આવે, 40ની અંદર
બી આવે જવાબ. એ તે વિભાગ 2 અંકગણિત કસોટી 41ની અંદર 0.06 એટલે કે એ આવે. 42ની અંદર સી આવે, 10 જવાબ આવે. 47ની અંદર 0.99 આવે. 48ની અંદર 0.001 આવે. એ તે 43ની અંદર 99,89,001 એટલે કે સી જવાબ આવે. 48ની અંદર 0.01 આવે. 49ની અંદર 0.01 મીટર સ્ક્વેર આવે. એ તે 44ની અંદર 674.4938 આવે. એ તે 50ની અંદર 119.50 આવે એ આવે. 45ની અંદર સી જવાબ આવે 127. 46ની અંદર 1 થી 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા તો 4 આવે. 51ની અંદર સી એટલે કે 7/2 આવે. એ રીતે 52ની અંદર બી આવે 636 જવાબ આવે. 56મા પ્રશ્નની અંદર ડી એટલે કે 17 જવાબ આવે. 57ની અંદર એ 677 જવાબ આવે. 53ની અંદર બી આવે. 58ની અંદર 660 આવે એટલે કે એ આવે. 59ની અંદર ડી જવાબ આવે 4 લંબકોણ આવે. 54ની અંદર સી એટલે કે 240 જવાબ આવે. એ રીતે 55ની અંદર 340 આવે. અને 60ની અંદર બાળકો સી એટલે કે 25 જવાબ આવે. વિભાગ 3 ભાષા કસોટી એમાં અનુચ્છેદ 1ની અંદર 61મો પ્રશ્નની અંદર એ જવાબ આવે. આ દુર્લભ કલા કૌશલ્ય છે. 62ની અંદર બી આવે હારનો. 63ની અંદર એ જવાબ આવે જે 1 સત્ય છે પરંતુ 2 અસત્ય છે. 64ની અંદર એ ડરપોક આવે. 65ની અંદર મનુષ્ય દ્વારા બનાવેલા કળાનો નમૂનો આવે. એ રીતે અનુચ્છેદ 2ની અંદર 66ની અંદર બી ઉપયોગી થાય તે આવે. 67ની અંદર સી અનેક રંગો અને આકૃતિઓમાં. 68ની અંદર 68ના પ્રશ્નની અંદર ચા અંતર અને સૌંદર્ય પ્રશાસન બનાવવામાં આવે. 69ની અંદર બી અમુક આવે. 70ની અંદર પ્રભાવનો શબ્દનો અર્થ અસર થાય છે. એ તે 3ની અંદર 71મા પ્રશ્નની અંદર સી આવે. તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરાવવું મુશ્કેલ ભર્યું છે. 72ની અંદર વિશાળકાય પાડાનું મુખ્ય ભોજન શું છે? જે વાંસની કોપરો આવે. 73ની અંદર વધારે પડતા શિકાર કરવા માટે તેનો પ્રાકૃતિક નિવાસ સ્થળ નષ્ટ થઈ જવાથી જે બી આવે. 74ની અંદર જે સી લઘુ આવે. 75ની અંદર ડી આવે. પશુ પક્ષીઓના વાડા અને પાંજરામાં રાખવામાં આવે છે. એ રીતે અનુચ્છેદ 4ની અંદર 76ની અંદર બી આવે જે પિતા જવાબ આવે. 77ની અંદર એ જવાબ આવે જે લાલ. 78ની અંદર તેના એ આવે તેના જન્મદિવસની ભેટના રૂપમાં. 79 પ્રશ્નની અંદર પોતાના માતા પિતાની ભેટીને. 80ની અંદર 80 પ્રશ્નની અંદર બી જે વિસ્મિત થઈ. તો બાળકો આપણા 80 પ્રશ્નોનું સોલ્યુશન જે મૂકેલું છે જે સચોટ અને સ્પષ્ટ છે. જો તમને મારી ચેનલ ગમી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આભાર બાળકો.